જેરામાં પેરી જયમાં કેમ છે મિત્રો? તો ફરીવાર આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો બીજી વાત કહી દઉં કે આપણે છે ને કાલે બ્લોગ નતો લાવ્યો એનું કારણ કે આપણે કામ થોડુંક વધારે આવી ગયું છે. અને આજના બ્લોગમાં મિત્રો આપણે વાત કરીશું કે વરસાદ પછી અમારી મગફળી કેવી થઈ છે. તો બનાવી રહેજો આપણા બ્લોગ અંગાત ને આપણે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વળી ચલો જો મિત્રો આપણે છે ને મગફળી આમાં નીકળ્યા છે. અને જો મિત્રો આ અમારા એડા વાવેલા છે. આમાં દેખાતા નહીં હજી. જો મિત્રો તમને બતાવી દઉં. આ જો મિત્રો અને મિત્રો જોઈ શકો હમણાં તમે. તો મિત્રો છે ને આપણે મગફળી જઈને મળીએ હવે. તો મિત્રો જો અત્યારે અમે છે ને આ ટ્રેક્ટરથી ખેંચીને તો હમણાં લાવ્યો તો જુઓ તમે. પણ વરસાદના કારણે મિત્રો છે ને આપણે સામે નહીં કરવો પાડો. કમ્પ્લીટ વરસાદ પડી રહે પણ થઈ જાય એટલે પછી મિત્રોનું કામકાજ લેવાનું છે આપણે. જો મિત્રો આટલેથી કરીને સીધો આટલો મિત્રો પાળો ચડાવવાનો છે ટ્રેક્ટરથી. ગમે તે ટ્રેક્ટરથી કે લોડરથી પાળો ચડાવવાનો છે. અને જોઈ શકો મિત્રો તમે. તો જોઈ શકો મિત્રો તમે અમારી મગફળી. મિત્રો મગફળી કેવી છે આ વિડીયોમાં કમેન્ટ કરીને જણાવજો મને. અને છે ને મિત્રો આપણે થોડુંક ખડ થઈ ગયું કે એનું કારણ કે વરસાદ ચાલુ રહેશે એટલે કોઈ નાદવા દેતો છે નહીં વરાદ. જો મિત્રો તમે હજી બને રહેજો આપણા બ્લોગ અંગાતને. આપણે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો મિત્રો અમારી મગફળી તમને મેં બતાવી છે. અને હજી મિત્રો મોટી મગફળી છે તમને બતાવું. બને રહેજો આપણા બ્લોગ અંગાત. તો જોઈ શકો મિત્રો તમે અમારી મગફળી. તો જો મિત્રો અમારે હમણાં મિત્રો મોટી મગફળી છે અને હમણાં મિત્રો થોડીક નાની મગફળી છે. જોઈ શકો મિત્રો તમે. અને મિત્રો અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરજો અને બને એટલો મિત્રો આ વિડીયો શેર કરજો. તો મિત્રો મેં તમને મગફળી બતાવી દીધી અને આપણે હવે મિત્રો વાત કરશું ઝાડની કે ઝાડ કેવડી થઈ ગઈ છે વરસાદ પછી. તો જો મિત્રો તમને અહીંથી તો બતાવી દઉં. અમે મિત્રો આપણે ઝાડ છે તો છે ને મિત્રો આપણે પાકી જશે જ્યારે. તો જોઈ શકો મિત્રો તમે. તો મિત્રો અંદર પાણી અડીને ઝાડ થોડીક છે ને હુઈજી વરી છે. અને જો મિત્રો તમે મિત્રો આપણે મોટર મિરલ છે અહીંયા હેલ. અને હમણાં જોઈ શકો મિત્રો તમે કે વરસાદ ચડી રહ્યો છે જોરદાર. અમારે તો મિત્રો વરસાદ ચાલુ જ હોય છે. અને મિત્રો આપણે કરશે તો તમને મેં વિડીયોમાં બતાવું છું. જો મિત્રો કેવો વરસાદ ચડી રહ્યો છે. તો છે ને મિત્રો અમારે જે પાણીનો ઓકળો આવ્યો તો એ તમને જો મિત્રો રેત બતાવી દઉં. જોઈ શકો મિત્રો આપણે ઝાડથી અમારા એડા જરા છે. જો મિત્રો આટલે હતો અને મિત્રો રેત આવીને આટલું ઝરચ્યું છે. જોઈ શકો મિત્રો તમે. એકલો મિત્રો રેત પડે છે હમણાં. જો મિત્રો તમે. તો મિત્રો હવે આપણે વાત કરીશું કે કેનાલમાં કેવું પડ્યું છે પાણી. તો બના રહેજો આપણા બ્લોગ અંગાતને. આપણે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દો. તો જોઈ શકો મિત્રો પહેલાં તો અમારી મોટર છે અને જોઈ શકો મિત્રો તમે. તો મિત્રો આપણે વરસાદ પછી અહીં ઘણા દાડા ચાક્યા છે એટલે જો મિત્રો ટોટલ પડી છે. અને મિત્રો આગળનો બ્લોગ તમે ના જોયો હોય તો જોઈ લેજો બરો, કારણ કે આપણે આ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરો. અને જોઈ શકો મિત્રો તમે વહેલા આવે છે અને ઉજી જાય કમ્પ્લેટ. તો હમણાં જોઈ શકો મિત્રો તમે. તો જોઈ શકો મિત્રો પાણીની કોડી તારી પૂરી ભરલ પડી છે વરસાદના લીધે થઈ. કારણ કે અમે હજી મોટર ચાલુ નહીં કરી. તો મિત્રો જો કોડી પૂરી ભરલ પડી છે. અને મિત્રો પહેલાં આમાં ઝાડખા દેખાય તમને હું બતાવી દઉં. તો મિત્રો છે ને આપણે ઝાડખા પાસે પહોંચી જશું. તો મિત્રો આ ઝાડખું કયું છે મને વિડીયોમાં કમેન્ટ કરીને જણાવજો. જો મિત્રો પણ ખરા તો મિત્રો ભાઈ ઓળખતા હશે પણ તમે ના જોયું હોય તો આ વિડીયોમાં કમેન્ટ કરીને મને જણાવજો. અને તો હમણાં તો તમે જોઈ શકો કે ઘાસ લીલું કેટલું છે. જુઓ મિત્રો. અને મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળશું આ બ્લોગની હંગાત. જય રમાપીર, જય હરમાં. खत्म।